ચાલો જો સાંજના ભોજનની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ભોજનમાં એવું છે આજ મારે શાક બનાવવાનો વારો. તમે સિટીમાં રહેતા હોય અને તમારે લગ્ન થઈ ગયા હોય એટલે આમાં વારા હોય એ બધાને ખબર છે. તમને ખબર છે, મને ખબર છે. શાક બનાવવાનો વારો હોય. મેડમ ગયા નીચે બે આવ્યા કાણીતા શાક બનાવવાના વારા હોય તમારા લગ્ન થઈ ગયા ને. તો આજે આપણે જો શાક બનાવવાનું છે પનીર ટીકા મસાલા અને તેલમાં છે ને તેલનો ડબ્બો તોડ્યો, પાણી રહી ગયું છે બકડિયામાં, જો ફૂટે છે. જોઈ જો જોયું આગળ છે અમારે છે મેડમ નીચેથી આવી ગયા છે, ભણી થાય છે. પનીર ટીકાનો મસાલો તો દૂધમાં પલાળે છે, ગ્રેવી બની ગઈ છે અને અત્યારે મારે બનાવવાનું છે પનીર ટીકા મસાલાનું શાક. સાંજના ભોજનમાં પનીર ટીકા મસાલા છે, ફુલકા રોટી છે, એટલે તો જેને ખાવું હોય એ લોકો આવી જજો. મારા હાથનું બનાવેલું શાક છે અને આજ ખાસ મારો શાક બનાવવાનો વારો છે. તો ઉપડી રોકેટની ઘોડે ઉપડી ઉતરી બોમ્બ છે. આ નો હરગાવે ને તોય હરગે સરખો રહ્યો ને એટલે. તો પનીર ટીકા મસાલા અને ફુલકા રોટી આવી જજો ખાવા.